નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે ધોરણ 9 સંસ્કૃતમાં દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ, બરાબર, દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ આ એકમમાં આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આ એકમમાં આગળ વધીએ. તો સર્વપ્રથમ આપણે કાલે જે બાબતો ચાલી તો તેનામાં તે બાબતો ટૂંકમાં તે બાબતોનો પરિચય મેળવી લઈએ. તો સર્વપ્રથમ તો જે કૌરવો છે, બરાબર, કૌરવો છે તે જે વિરાટનગર છે, તો વિરાટનગરના જે ગાયો છે તેનું અપહરણ કરી જાય છે. વિરાટનગરની જે ગાયો છે તેનું અપહરણ કરી જાય છે. તો આ વિરાટનગરમાં જ પાંડવો છે તે અજ્ઞાત વેશે રહેલા હોય છે, બરાબર. આ વિરાટનગર છે એનામાં જ પાંડવો અજ્ઞાત વેશે રહેલા હોય છે. તો આ પાંડવો છે તે ગાયોને કૌરવોના હાથમાંથી છોડાવે છે, બરાબર. કૌરવોના હાથમાંથી પાંડવો એ ગાયોને છોડાવે છે. અને ત્યારબાદ છે જે સૈનિક છે તે રાજા પાસે શુભ સમાચાર લઈને આવે છે અને સાથે સાથે જણાવે છે કે કૌરવો અને પાંડવોની લડાઈમાં અભિમન્યુ છે તે પકડાઈ ગયો, બરાબર. અભિમન્યુ છે તે પકડાઈ ગયો અને રાજા છે તે અભિમન્યુને પોતાની સામે હાજર કરવાનું કહે છે, બરાબર. ને ત્યારે જ્યારે હાજર કરવાનું કહે છે ત્યારે અર્જુન સ્વરૂપે રહેલી બૃહન્નલા અને ભીમ સ્વરૂપે રહેલો બલ્લવ અને અભિમન્યુ વચ્ચે જે સંવાદો, હાસ્ય પ્રેરક સંવાદો થાય છે તે આ પાઠમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે આનામાં આગળ વધીએ. તો અગાઉના તાસમાં આપણે અહીં સુધી પહોંચ્યા હતા. યદ આજ્ઞાપયતિ મહારાજ, તો એટલે કે જેવી મહારાજની આજ્ઞા. તો અર્જુન છે, બરાબર, બૃહન્નલા સ્વરૂપે રહેલા અર્જુનને જે વિરાટનગરના જે રાજા છે, વિરાટ રાજ્યના જે રાજા છે તે અર્જુનને આદેશ આપે છે કે જે અભિમન્યુ પકડાઈ ગયો છે યુદ્ધમાં, તો તેને મારી સમક્ષ હાજર કરો. એવું બૃહન્નલાને જે વિરાટ રાજા છે તે આદેશ આપે છે. તો અર્જુન કહે છે કે યદ આજ્ઞાપયતિ મહારાજ, એટલે કે જેવી મહારાજની આજ્ઞા. ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો હવે આગળ તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવઃ ચ, એટલે કે પછી અભિમન્યુ, બૃહન્નલા અને બલ્લવ પ્રવેશે છે. તતઃ એટલે કે પછી, પ્રવિશતિ એટલે કે પ્રવેશે છે, અભિમન્યુ એટલે કે અભિમન્યુ, બૃહન્નલા એટલે કે બૃહન્નલા જે અર્જુન છે, અને બલ્લવ જે ભીમ છે, બલ્લવ પ્રવેશ. ત્યારબાદ અભિમન્યુ, બૃહન્નલા અને અભિમન્યુ પ્રવેશે છે. તો અગાઉ આપણે જોયું કે રાજા બૃહન્નલાને આદેશ આપે છે કે તું અભિમન્યુને બોલાવી આવ. તો આ બૃહન્નલા છે તે અભિમન્યુને બોલાવી આવે છે અને સાથે સાથે તેની ભેગું બલ્લવ એટલે કે ભીમ પણ હોય છે. આગળ બૃહન્નલા બોલે છે ઇતઃ કુમાર. બૃહન્નલા વિરાટનગરનું જે રાજસભા છે ત્યાં પ્રવેશે છે અને અભિમન્યુ સાથે પ્રવેશે છે અને અભિમન્યુને કહે છે કે ઇતઃ કુમાર, હે કુમાર અભિમન્યુ, બરાબર. ઇતઃ કુમાર એટલે કે આ તરફ કુમાર અભિમન્યુ, આ તરફ આવો. એવી રીતે અભિમન્યુને રસ્તો દેખાડતી બૃહન્નલા રાજસભામાં લઈ જાય છે, બરાબર. તો કે ઇતઃ કુમાર એટલે કે આ તરફ કુમાર, આ તરફ અભિમન્યુર નામ, એટલે કે અભિમન્યુ કહે છે મારું નામ અભિમન્યુ છે. કથમ કેમ અભિમન્યુ નામ અહમ, એટલે કે હું નામે અભિમન્યુ છું. બોહ કિમ નામભિ અભિભાષ્યન્તે ક્ષત્રિયાત્ર, એટલે કે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે. અભિમન્યુને બૃહન્નલા સ્વરૂપે અર્જુને મજાકમાં કીધું, બરાબર. એને હાસ્ય ઉડાડવા અર્જુને કીધું કે હે કુમાર અભિમન્યુ, તું અહીં આવ, બરાબર. તો અભિમન્યુ થોડુંક કહે છે કે ભાઈ મારું નામ અભિમન્યુ છે, બરાબર, મારું નામ અભિમન્યુ છે. કેમ મને અહીં અભિમન્યુ ખાલી બોલાવવામાં આવે છે? શું અહીં યોદ્ધાઓને માત્ર નામથી જ બોલાવવામાં આવે છે?
બરાબર. અભિમન્યુ એટલે કે અભિમન્યુને થોડું ખોટું લાગે છે કે આવડો મોટો યોદ્ધા છું અને મને નામથી બોલાવે છે, મારું અપમાન કરે છે. તો અભિમન્યુ પૂછે છે કે અરે શું અહીં યોદ્ધાઓને નામથી, અહીં ક્ષત્રિયોને નામથી બોલાવવામાં આવે છે? બરાબર. સામાન્ય રૂપથી આપણે ભીષ્મ પિતામહ છે, બરાબર, જેનું મૂળ નામ દેવવ્રત હતું, પણ તેને કોઈ પણ દેવવ્રત ન કહેતું, કારણ કે ભીષ્મ પિતામહ મહાન યોદ્ધા હતા અને તેને ભીષ્મ પિતામહ તરીકે બોલાવવામાં આવતા. એવી જ રીતે અભિમન્યુ પણ ખૂબ જ સારો યોદ્ધા છે, બરાબર. તો અભિમન્યુ પણ ખૂબ જ સારો યોદ્ધા છે. તો અભિમન્યુ સારો યોદ્ધા છે, તો અહીં અભિમન્યુ કહે છે કે એને માન આપવામાં આવતું નથી અભિમન્યુને. તો અભિમન્યુ કહે છે કે શું અહીં યોદ્ધાઓને, અહીં યોદ્ધા છે તેને, જે યોદ્ધા ક્ષત્રિયો છે તેને નામથી જ બોલાવવામાં આવે છે, બરાબર, એના નામથી જ બોલાવવામાં આવે છે. ત્યારબાદ આગળ બૃહન્નલા કહે છે અભિમન્યુ એટલે કે અભિમન્યુ સુખમાસ્તે તે જનની, બરાબર, તારી માતા મજામાં છે ને? બરાબર. અભિમન્યુ તારી માતા મજામાં છે ને? તો તારી માતા મજામાં છે. હવે સમજી લો કે યુદ્ધમાં જે બંદી પકડાયા છે, બરાબર, અભિમન્યુ છે તે બૃહન્નલા સ્વરૂપે રહેલો જે અર્જુન છે અને બલ્લવ સ્વરૂપે રહેલો જે ભીમ છે તેને અભિમન્યુ ઓળખતો નથી, બરાબર, અભિમન્યુ ઓળખતો નથી. તો પહેલા તો કહે છે કે અભિમન્યુ અહીંયા અભિમન્યુ, તો અભિમન્યુ બોલે છે કે શું એક ક્ષત્રિયોને એક નામથી બોલાવવામાં આવે છે, પણ અભિમન્યુ ખરેખર એક યુદ્ધમાં પકડાયેલો બંદી છે, બરાબર. ત્યારબાદ બૃહન્નલા કહે છે કે અભિમન્યુ તારી માતા મજામાં છે ને? બરાબર. અભિમન્યુ તારી માતા મજામાં છે ને? બરાબર. તો અભિમન્યુને તો આશ્ચર્ય થાય છે. અભિમન્યુ કથમ જનની નામ? અરે તમે જનની વિશે કેમ પૂછો છો? બરાબર. યુદ્ધમાં પકડાયેલા જે બંદી હોય એને તો ટૂંકમાં જોર જબરદસ્તીથી સાચું બોલાવવામાં આવે, તો તમે તો એની જનની વિશે પૂછો છો. તો ખરેખર આ અભિમન્યુ છે તે સુભદ્રાનો પુત્ર છે, અને આ સુભદ્રા છે તે બૃહન્નલા, એટલે કે આ સુભદ્રા છે તે બૃહન્નલા સ્વરૂપે રહેલી અર્જુનની પત્ની છે. એટલે કે ખરેખર આ અર્જુન છે, અર્જુનનો પુત્ર અભિમન્યુ છે, બરાબર. તો કે અહીં પૂછે છે તારી જનની મજામાં છે ને અભિમન્યુ? બરાબર. તારી જનની છે તે મજામાં છે ને? તો અભિમન્યુ તો આશ્ચર્ય કહે છે કેમ તમે માતા વિશે પૂછો છો? કથમ કેમ માતા? બરાબર. માતા વિશે તમે કેમ પૂછો છો? ત્યારબાદ આગળ જોઈએ તો કે કિમ ભવાન ધર્મરાજો મેં, એટલે કે શું આપ મારા ધર્મરાજ છો? મેં કિમ ભવાન ધર્મરાજો મેં, એટલે કે શું આપ મારા ધર્મરાજ છો? ત્યારબાદ ભીમસેનો, એટલે કે ભીમસેન છો. અને ધનંજય એટલે કે ધનંજય એટલે કે અર્જુન છો, બરાબર. તો અર્જુનનું નામ ધનંજય પણ છે. ધનંજય એટલે કે અર્જુન જ્યારે રાજસૂય યજ્ઞ કરવામાં આવતો હતો તો ત્યારે અર્જુન વિવિધ દિશાઓમાંથી ધન લઈ આવ્યા હતા, એટલે કે અર્જુનનું નામ ધનંજય એવું પાડવામાં આવ્યું. તો અહીં કહે છે કે કિમ ભવાન ધર્મરાજો મેં, એટલે કે શું આપ ધર્મરાજ છો? ત્યારબાદ ભીમસેનો એટલે કે ભીમસેન છો. અને ત્યારબાદ ધનંજય એટલે કે ધનંજય છો. યદ મામ એટલે કે જે મને પિતૃવન આક્રમ્ય એટલે કે પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રીગતામ પુચ્છસે કતામ એટલે કે સ્ત્રીઓ વિશે વાત પૂછે છે, બરાબર. તો સામાન્ય રૂપથી જે અભિમન્યુ છે તેને શંકા તો ચાલી જ જાય છે કે ખરેખર આ છે તે પોતાના પિતા હશે, અને પૂછે છે કે શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન છો કે જે મને પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રીઓ વિશે વાત પૂછે છે, બરાબર. યુદ્ધમાં હું યુદ્ધ તરીકે બંદી પકડાયો છું, પણ છતાંય મને એ સ્ત્રીઓ વિશે વાત પૂછે છે, તો શું તમે મારા પિતાજી છો? બરાબર. એવું અભિમન્યુ છે તે આગળ કહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ બૃહન્નલા, બરાબર. હવે વળી બૃહન્નલા એટલે કે અર્જુન, જે બૃહન્નલા સામાન્ય રૂપે અર્જુન સ્ત્રી રૂપમાં રહેલા છે, બરાબર. તો બૃહન્નલા પૂછે છે અભિમન્યુ અભિ કુશલી દેવકી પુત્ર કેશવ, બરાબર. અભિમન્યુ અભિ કુશલી દેવકી પુત્ર કેશવ, અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે ને? બરાબર. અભિમન્યુને પૂછે છે શું દેવકી નંદન કેશવ મજામાં છે ને?
તો અભિમન્યુને આનાથી જ સામાન્ય રૂપથી આશ્ચર્ય થાય, બરાબર. અભિમન્યુ યુદ્ધના બંદી તરીકે પકડાયો છે અને એની મજાકમાં એને પૂછવામાં આવે છે કે શું દેવકી નંદન કેશવ મજામાં છે ને, બરાબર. તો આગળ અભિમન્યુ કથમ તત્ર ભવંતમ અપી નામના, કથમ એટલે કે કેમ, તત્ર ભવંતમ એટલે કે તે શ્રીમાનને પણ ને અપી નામના એટલે નામથી, તે શ્રીમાનને પણ તમે નામથી બોલાવો છો, બરાબર. તે શ્રીમાનને પણ તમે નામથી બોલાવો છો. અથકીમ અથકીમ એટલે કે હાજી હાજી, બરાબર. અથકીમ અથકીમ એટલે કે હાજી હાજી. કુશલી ભવતઃ સંતુષ્ટ એટલે કે કુશલી એટલે કે મજામાં છે, અને ભવતઃ એટલે કે તમારા, બરાબર, આપના અથવા તો તમારા. સંસૃષ્ટ એટલે કે સંબંધી, બરાબર. તો સામાન્ય રૂપથી જે બ્રેન્ડલા સ્વરૂપે અર્જુન છે તે પૂછે છે કે શું દેવકીનંદન કેશવ મજામાં છે ને, બરાબર. દેવકીનંદન કેશવ છે તે શું મજામાં છે ને, બરાબર. જે યુદ્ધ તરીકે પકડાયેલા બંદી અભિમન્યુ બ્રેન્ડલા વગેરેને ઓળખતો નથી, બરાબર, કે તે ખરેખર અર્જુન જ છે અથવા તો ભીમસેન છે એવી રીતે ઓળખતો નથી અર્જુન, બરાબર. તો અહીં કહે છે કે પહેલાં તો માતા વિશે પૂછ્યું તો અભિમન્યુ આશ્ચર્ય થાય છે, અને ત્યારબાદ વળી દેવકીનંદન કેશવ વિશે પૂછે છે, બરાબર. દેવકીનંદન કેશવ વિશે પૂછે છે તો અભિમન્યુને વળી આશ્ચર્ય થાય છે, કેમ એને પણ તમે નામથી બોલાવો છો, આટલી મહાન હસ્તી કૃષ્ણ ભગવાન જેને ભગવાનની ઉપાધિ આપવામાં આવી એવાને પણ તમે નામથી બોલાવો છો, બરાબર. પાછળ પછી કહે છે અથકીમ અથકીમ હાજી હાજી કુશલી ભવતઃ સંતુષ્ટ એટલે કે તમારા સંબંધી મજામાં છે, બરાબર, એવું કહે છે. ત્યારબાદ આગળ ઉભૌ પરસ્પરમ અવલોકયતઃ, બંને બાજુ, ઉભૌ એટલે કે બંને, અને પરસ્પરમ એટલે કે પરસ્પરમ, ત્યારબાદ અવલોકયતઃ એટલે કે જુએ છે, બંને બાજુ પરસ્પર જુએ છે. તો અભિમન્યુ સામાન્ય રૂપથી આવી રહ્યો હોય છે ત્યારે એક બાજુ તેનો જે ભીમ બલ્લવ સ્વરૂપે રહેલો ભીમ હોય છે, અને બીજી બાજુ છે તે અર્જુન હોય છે, બરાબર. તો સામાન્ય રૂપથી બંને જણા છે તે અભિમન્યુ આગળ જઈને બંને જણા તેની સામે હસી રહ્યા હોય છે, બરાબર. તો અભિમન્યુ છે તે બંને બાજુ એક પલ્લવ સ્વરૂપે રહેલા ભીમને જુએ છે અને બીજું બ્રેન્ડલા સ્વરૂપે રહેલી અર્જુનને જુએ છે, અને બંને બાજુ જુએ છે, બંને બાજુ પરસ્પર અભિમન્યુ ઉપર જે હસાઈ રહ્યું છે તે જુએ છે અભિમન્યુ. ત્યારબાદ અભિમન્યુ કહે છે, અભિમન્યુ કથમ ઇદાનીમ સાવગ્નમ ઇવ મામ હસ્યતે, બરાબર. અત્યારે કથમ એટલે કે કેમ, બરાબર. કથમ એટલે કે કેમ, ઇદાનીમ એટલે કે અત્યારે, ત્યારબાદ સાવગ્નમ એટલે કે અવજ્ઞા સાથે, ઇવ એટલે કે જેમ, અવજ્ઞા સાથે, ત્યારબાદ ઇવ એટલે કે જેમ, મામ એટલે કે મા સાથે, ત્યારબાદ ઇવ એટલે કે જેમ, મામ એટલે કે મારી ઉપર, ને હાસ્યતે એટલે એ હસાય છે, બરાબર. તો અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે? તો અભિમન્યુને લાગે છે કે કોઈ એને અવજ્ઞા કરે છે, બરાબર, કોઈ એને અવજ્ઞા કરે છે અને એની ઉપર હસે છે એવું અભિમન્યુને લાગે છે. તો સામાન્ય રૂપથી આપણે અગાઉ જોયું કે અભિમન્યુ છે તો તેમની બ્રહ્નલા અને જે ભીમ છે, બલ્લવ છે, તે તેની મજાક ઉડાડી રહ્યા હોય છે, બરાબર, અભિમન્યુની મજાક ઉડાવતા હોય છે. તો ત્યારબાદ અભિમન્યુ આ બધું એની બાબત એને ખબર પડી જાય છે કે મારી ઉપર હસાઈ રહ્યું છે, બરાબર, કોઈ મારા ઉપર હસી રહ્યું છે. તો અભિમન્યુ બંને બાજુ જુએ છે, ઉભૌ પરસ્પરમ અવલોકયતઃ એટલે કે અભિમન્યુ બંને બાજુ જુએ છે, અને અભિમન્યુ વિચારે છે કે અત્યારે મારી ઉપર, અભિમન્યુ કહે છે કે અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે હસાઈ રહ્યું છે, બરાબર, મારી ગાળના જ કરવામાં નથી આવતી એવી રીતે મારી ઉપર શા માટે હસાઈ રહ્યું છે એવું અભિમન્યુ પૂછે છે. જે બલ્લવ સ્વરૂપે રહેલો ભીમ અને જે બ્રેન્ડલા સ્વરૂપે રહેલી અર્જુન તેમને. તો બ્રેન્ડલા કહે છે નત ખલુ કિંચિત, અરે એવું કાંઈ નથી, કે ન ખલુ કિંચિત, ખરેખર કાંઈ નથી. ત્યારબાદ ત્વમ તું પાર્થ પુત્ર એટલે કે તું તો અર્જુનનો પુત્ર છો, બરાબર, ત્વમ તું પાર્થ પુત્ર એટલે કે તું અર્જુનનો પુત્ર છો. જનાર્દન તવ માતુલઃ એટલે કે કૃષ્ણ તારા મામા છે, બરાબર. જનાર્દન તવ માતુલઃ કૃષ્ણ તારા મામા છે.
ત્વમ ચ તરુણ એટલે કે અને તું યુવાન છો, બરાબર. ત્વમ ચ તરુણ એટલે કે તું યુવાન છો, તથાપિ પદાતિના તેન પદાતિના ગૃહીત, બરાબર. તોય પણ તું છે ને જે પગચાળા જે સૈનિકો ચાલતા હતા તેનાથી તું પકડાઈ ગયો, બરાબર. તથાપિ તું પદાતિના ગૃહીત, પદાતિના એટલે કે પગપાળા અને ગૃહીત એટલે કે પકડાઈ ગયો, બરાબર. તો અર્જુન ઉપર જે અભિમન્યુ ઉપર જે હસી રહ્યા છે, બરાબર, તો તેના વિશે અર્જુન કહે છે કે ખરેખર તો એવું કાંઈ નથી ભાઈ કે તારા ઉપર હસાઈ રહ્યું છે, એના પછી મુખ્ય બીજું કોઈ કારણ નથી. પણ પછી કહે છે કે તું અર્જુનનો પુત્ર છો, બરાબર. જે જે કૃષ્ણ ભગવાન છે જનાર્દન, બરાબર, જે કૃષ્ણ ભગવાનનું એક નામ જનાર્દન પણ છે, તો કૃષ્ણ ભગવાન છે તે તારા મામા છે અને તું પાછો યુવાન છે, છતાંય તું છે તે પદાતી એટલે કે પગપાળા એક સૈનિક વડે પકડાઈ ગયો. આટલું બધું તારા પિતાજી આવડા બધા શક્તિશાળી છે, શ્રી કૃષ્ણ ભગવાન જે એની ભગવાનની પણ ઉપાધિ આપવામાં આવી છે, કૃષ્ણ ભગવાન ખૂબ જ શક્તિશાળી છે અને આવડા બધા શક્તિશાળી તારા પિતાજી અને તારા મામા છે, અને છતાંય તું જ ને એક પગપાળા સૈનિક વડે પકડાઈ ગયો, બરાબર. આ જોઈને બધા તારી ઉપર હસે છે, બરાબર. આ જોઈ બધા તારી ઉપર હસે છે. એવું અર્જુન છે, બ્રહ્મલા સ્વરૂપે રહેલો અર્જુન છે તે અભિમન્યુને જણાવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ તો અભિમન્યુ કહે છે અલમ સ્વચ્છંદ પ્રલાપેન, એટલે કે સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો, એટલે કે આપણે કહીએ ને ખોટું ખોટું બોલ નહીં આવે, ખોટું ખોટું. તો અહીં કહે છે કે અલમ સ્વચ્છંદ પ્રલાપેન એટલે કે સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દે ભાઈ, ખોટી રીતે બોલવાનું રહેવા દે ભાઈ, એવી રીતે કહે છે. અલમ સ્વચ્છંદ પ્રલાપેન એટલે કે ખોટી રીતે બોલવાનું રહેવા દે. અસ્માકમ કુલે એટલે કે અમારા કુળમાં, બરાબર, અમારા કુળમાં આત્મશ્લાઘા એટલે કે સ્વપ્રશંસા ઉચિતા નાસ્તિ, બરાબર, યોગ્ય નથી. અમારા કુળમાં આત્મપ્રશંસા યોગ્ય નથી, બરાબર. અમારા કુળમાં આત્મપ્રશંસા યોગ્ય નથી. રણભૂમિમાં હતેશુ એટલે કે હણાયેલા સરાન, હણાયેલાઓમાં સરાન બાણોને, બસ, સરાન એટલે કે બાણોને પશ્ય એટલે કે જો, બરાબર. રણભૂમિમાં હણાયેલા માથાઓ ઉપરના બાણોને જુઓ, બરાબર. મામ વિના નામાંતરમ ન વિદ્યતે એટલે કે મારા વિના બીજું કોઈ નામ નહીં હોય, બરાબર. મામ વિના નામાંતરમ ન વિદ્યતે. તો સામાન્ય રૂપે આપણે ઉપર જોયું, બરાબર, ઉપર આપણે જોયું કે અર્જુન છે તે કહે છે કે તું અર્જુન બ્રહ્મલા સ્વરૂપે અર્જુન કહે છે કે તું પાર્થનો પુત્ર છો, બરાબર, એટલે કે અર્જુનનો પુત્ર છો, તને કૃષ્ણ ભગવાન છે તે તારા મામા છે અને તું યુવાન છો, છતાંય તું પદાતિ વગર પકડાઈ ગયો. તો અર્જુન તો જે અભિમન્યુ છે તો એકદમ ગુસ્સે થઈ જાય છે અને કહે છે અરે ભાઈ કે સ્વચ્છંદ રીતે બોલવાનું રહેવા દો, અમારા કુળમાં આત્મપ્રશંસા યોગ્ય નથી, પોતાના વખાણ કરવા ને એ અમારા કુળમાં યોગ્ય માનવામાં આવતું નથી. તમને જોવું હોય ને તો રણભૂમિમાં જે માણસો હણાઈ ગયા છે તેના માથાઓને જુઓ, કે રણભૂમિમાં જે માણસો હણાઈ ગયા તેના માથાઓને જુઓ. મારા વિના છે ને કોઈ પણ એક નામ નહીં હોય રણભૂમિમાં હણાયેલા માથાઓનું, બરાબર. રણભૂમિમાં જે માથાઓ હણાયા તેનામાં કોઈ પણ નામ નહીં હોય, મારા સિવાય બીજું કોઈ પણ નામ નહીં હોય. એવું અભિમન્યુ જે અર્જુનને કહે છે. તો આગળ અર્જુન આત્મગતમ, બરાબર, આત્મગતમ. તો મનમાં બ્રહ્મલા સ્વરૂપે અર્જુન કહે છે કે સમ્યક આહ કુમાર એટલે કે કુમાર બરાબર કહે છે, બરાબર. ઉપર મનમાં તો વિચારે છે પણ સમ્યક આહ કુમાર એટલે કે કુમાર સાચું કહે છે, પણ હવે એનો મજાક ઉડાડવાનો, ખરેખર એનું ઈચ્છા તો મજાક ઉડાડવાની છે, બરાબર. તો સમ્યક આહ કુમાર એટલે કે કુમાર બરાબર કહે છે મોટેથી, એટલે પ્રકાશમ એટલે કે મોટેથી. કિમ એવમ વાક્ય સૌંદર્યમ એટલે કે એમ માત્ર વાણીની જ સુરવીરતા છે તમારામાં, બરાબર. તમે ખરેખર બીજું કંઈ કરી શકો છો કે નહીં, તમારામાં ખાલી વાણીની જ સુરવીરતા છે. એવમ વાક્ય સૌંદર્યમ એમ માત્ર વાણીની સુરવીરતા. કિમર્થમ તેન, બરાબર, તેનાથી શું
બરાબર, પદાથી ના ગૃહિત, પગપાળા પકડાયા છો, બરાબર. માત્ર વાણીની સુરવીરતા છે તમારામાં, માત્ર બોલીને જ જાણો છો, કરીને કંઈ જાણતા નથી તમે, બરાબર. એવું કહે છે, બોલીને જ જાણો છો તમે, કે કંઈ કરીને જાણો છો, માત્ર વાણીની જ સુરવીરતા છે તમારામાં. તેનાથી શું, એક પગપાળા સૈનિક વડે તમે પકડાઈ ગયા કે, બરાબર, એક પગપાળો જે સૈનિક છે તેનાથી તમે પકડાઈ ગયા કે, માત્ર વાણીની જ સુરવીરતા છે તમારામાં. તો અભિમન્યુ કહે છે કે અશસ્ત્રો મામ અભિગત તતોસ્મિ ગ્રહણમ ગત. અશસ્ત્રો એટલે કે મામ અભિગત એટલે કે શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો, બરાબર, શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો. તતઃ તેથી ગ્રહણમ ગત એટલે કે પકડાઈ ગયો. શસ્ત્ર વગરનો મારી ઉપર તે આવી ગયો, તેથી હું પકડાઈ ગયો, બરાબર. અભિમન્યુ એ કહે છે. તો સામાન્ય રૂપથી પહેલાના સમયમાં એ યોદ્ધાઓ છે તેના નિયમ હતા કે જે શસ્ત્ર સામે કોઈ શસ્ત્રવાળો હોય ત્યારે જ યુદ્ધ કરવામાં આવે. એટલે કે સમજી લો કે કોઈ બાણાવાળી હોય તો તેના ઉપર બાણાવાળી યુદ્ધ કરે, બરાબર. કોઈ ભાલાધારી હોય તો તેની ઉપર ભાલાવાળા યુદ્ધ કરે, તલવારધારી હોય તો તેની સામે તલવારધારી યુદ્ધ કરે, બરાબર. પહેલાના સમયમાં એવું હતું. તો એવી જ રીતે કોઈ શસ્ત્ર વગરનો હોય તો તેની સામે કોઈ શસ્ત્રધારી આવે તો તે યુદ્ધ કરે નહીં, બરાબર. એવું નિયમ હતો. તો અભિમન્યુ કહે છે કે જે બલ્લવ હતો, જેણે મને પકડ્યો, એ બલ્લવ તે શસ્ત્ર વગરનો મારી સામે આવી ગયો, બરાબર. શસ્ત્ર વગરનો તે મારી સામે આવી ગયો, તેથી હું પકડાઈ ગયો, બરાબર. તેથી હું પકડાઈ ગયો. શસ્ત્ર વગરનો મારી સામે આવી ગયો, તેથી હું પકડાઈ ગયો. તો આગળ રાજા બોલે છે કે ત્વરેતામ અભિમન્યુ, ઉતાવળ કરો, અભિમન્યુને જડ લાવો, બરાબર. ત્વરેતામ અભિમન્યુ એટલે કે ઉતાવળ કરો, અભિમન્યુને જડ લાવો. તો આ સાઈડ ઇતઃ કુમાર આ બાજુ, બરાબર. બ્રહ્નલા કહે છે એ ભાઈ અહીંયા આવ, ક્યાં જાસ તું, કે અહીંયા આવ, એવી રીતે બોલાવે છે. ઇતઃ કુમાર. ત્યારબાદ એષઃ મહારાજ, બરાબર. આ મહારાજ છે. ઉપસર્પતુ કુમાર તેમની પાસે જાઓ, બરાબર. ઉપસર્પતુ કુમાર એટલે કે કુમાર તમે તેની પાસે જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજે કઈ બાબતો ચાલી તેના વિશે ટૂંકમાં આપણે પરિચય મેળવી લઈએ. તો સર્વપ્રથમ છે તે ભીમ છે તે અભિમન્યુને જીતે છે અને અભિમન્યુને વિરાટ રાજાની રાજસભામાં લઈ આવે છે. તો સામાન્ય રૂપથી ભીમ અને અભિમન્યુ છે તે બહાર ઊભા હોય છે. ત્યારે બ્રહ્નલાને રાજા આજ્ઞા આપે છે, બરાબર. બ્રહ્નલા છે તેને રાજા આજ્ઞા આપે છે કે અભિમન્યુને છે તે અંદર બોલાઈ આવો, બરાબર. એવી બ્રહ્નલાને રાજા આજ્ઞા આપે છે કે અભિમન્યુને છે તે તમે પાછું અંદર બોલાઈ આવો. તો આ સમયે બ્રહ્નલા છે તે અભિમન્યુને બોલાવવા જાય છે, બરાબર. બ્રહ્નલા અભિમન્યુને બોલાવવા જાય છે અને ત્યાં બ્રહ્નલાને અભિમન્યુને મજાક ઉડાડવાનું સૂઝે છે. ખરેખર આ બ્રહ્નલા છે, બરાબર. બ્રહ્નલા છે તે અભિમન્યુના પિતા હોય છે, બરાબર. અભિમન્યુના તે પિતા હોય છે. તો અભિમન્યુને એને મજાક ઉડાડવાનું સૂચે છે. તો યુદ્ધ તરીકે પકડાયેલા બંદીને યુદ્ધ તરીકે જે બંદી પકડાયેલા છે એવા અભિમન્યુને પૂછે છે કે શું તારી માતા મજામાં છે ને, બરાબર. તો અભિમન્યુને આશ્ચર્ય થાય છે કેમ મારી માતા વિશે તમે પૂછો છો. ત્યારબાદ વળી પૂછે છે કે શું તારા મામા દેવકી નંદન કેશવ મજામાં છે ને, બરાબર. અરે કે અભિમન્યુ, અરે તે મહાન શ્રીમાનને પણ તમે નામથી બોલાવો છો કે. અભિમન્યુ કહે છે હાજી કે એ પણ મજામાં છે, બરાબર. એટલે બંને જે ભીમ અને અર્જુન છે તે બંને જણા છે તે અભિમન્યુ ઉપર હસી રહ્યા હોય છે. તો અભિમન્યુને એની ખબર પડે છે કે મારી ઉપર હસાઈ રહ્યું છે. તો અભિમન્યુ પૂછે છે કે કેમ તમે મારી ઉપર આવી રીતે હસી રહ્યા છો કે, બરાબર. મારી ઉપર તમે આમ કેમ હસી રહ્યા છો. તો બ્રહ્નલા કહે છે કે એવું કાંઈ નથી, કે તું અર્જુનનો પુત્ર છે, જે મહાન બાણાવાળી અર્જુન છે તેનો તે પુત્ર છો, અને શ્રી કૃષ્ણ ભગવાન જે જનાર્દન તે તારા મામા છે અને તું યુવાન છો, તો એ પણ તું એક નાનકડા પગપાળા સૈનિક વડે પકડાઈ ગયો, બરાબર. એક પગપાળા સૈનિક વડે પકડાઈ ગયો. તો અભિમન્યુ કહે છે કે અલમ સ્વચ્છંદ પ્રલાપેન, બરાબર. ખોટી વાત કહેવાની રહેવા દો કે ભાઈ,
અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ, એટલે કે અમારા કુળમાં પોતાના વખાણ કરવાને સો પ્રશંસા કરવી એ યોગ્ય નથી. રણભૂમેષુ હતાન સરાન પશ્ય, એટલે કે હતેષુ સરાન, રણભૂમિમાં જે માથાઓ મરાયા છે તેના માથાઓને જુઓ. મામ વિના નામાંતરમ ન વિદ્યતે, એટલે કે ન ભવિષ્યતે, એટલે કે મારા વગર કોઈ વાત નહીં હોય, બરાબર, મારા સિવાય બીજો કોઈ નામ નહીં હોય. તો અભિમન્યુ કહે છે, પહેલાં તો અર્જુન મનમાં વિચારે છે કે કુમાર ખરેખર સાચું કહે છે, પણ અર્જુનને તો ખરેખર મજાક ઉડાડવાની સૂઝે છે. તો કહે છે કે અરે એમ માત્ર વાણીની સુરતાથી શું થાય, બરાબર, વાણીની કહ્યો એક, કથની એક ને કરની બીજી, એવું શું થાય? વાણીની સુરવીરતા ખાલી શું થાય? તો તું તો એક માત્ર પગપાળા સૈનિક વાળી તો પકડાઈ ગયો, બરાબર. તો કહે છે કે અશસ્ત્રો મામ અભિગતો તતોસ્મિ ગ્રહણમ ગત, એટલે કે શસ્ત્ર વગરનો તે મારી ઉપર આવી ચડ્યો તેથી હું પકડાઈ ગયો, બરાબર. ત્યારબાદ રાજા બોલે છે કે જલ્દી અભિમન્યુને જટ લઈ આવો, અને અભિમન્યુને બૃહન્નલા કહે છે કે આ સાઈડ આવો કુમાર, આ સાઈડ આવો, બરાબર, એમ કરીને ઇતઃ કુમાર, આ તરફ ભાઈ, આ તરફ, એવી રીતે એનો મજાક ઉડાડવાનું કહે છે. ત્યારબાદ એષઃ મહારાજ, આ મહારાજ છે, ઉપસર્પતુ કુમાર, એટલે કે કુમાર તેમની પાસે જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને અહીંયા સુધી બરાબર સમજાયું ને? આશા છે કે અહીંયા સુધી તમને બરાબર સમજાઈ ગયું હશે. તો આ સાથે આપણે આજનો આ તાસ છે એને અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત, અસ્તુ.